તો મિત્રો મારું નામ વ્રજ પટેલ છે. હું છું પાટણનો GJ24નો. મને વ્લોગિંગનો શોખ એટલે મેં અત્યારે ગુજરાતીમાં પહેલો વ્લોગ બનાવવાનું મેં પસંદ કર્યું. જેના સુધી મારો વિડીયો પહોંચ્યો હોય એ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વધારે સુધી પહોંચશે નહીં કારણ કે હજુ નવું હોય. તો હાલ બપોરના વાગ્યા 2. મેં અત્યારે પહેલાં તો હું ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયરિંગ મેં મારું પતાવી કાઢ્યું અને હવે મારે ડિગ્રી કરવાની છે એક્સટર્નલ તરીકે. અને હાલ હું ફૂલ સ્ટેક AI ડેવલપમેન્ટનો કોર્સ કરું છું. એટલે હું સવારે 8:30 વાગ્યાથી હું 1 વાગ્યા સુધી હું ત્યાં જ હતો. 8:30 થી 9 વાગે બપોરે આવીને હું જમી લીધું. હાલ થોડી વાર આરામ કરીને 2 વાગી ગયા એટલે પાછું હું હવે ત્યાં જઈશ મારા ક્લાસીસ પર. બરાબર છે. એટલે મને વ્લોગિંગનો શોખ છે એટલે હું બનાવું. મારા આના ઉપર હું ડિપેન્ડ નથી. મારું સાઈડમાં વર્ક ચાલુ જ છે. તો ભાઈ દેખો અંદર આવી ગયા. અરે હાર્દિક જય માતાજી. અરે ભાઈ દેખો મોઢું અંધાડા હેત અમાર ભાઈ વિસનગર ને વિસનગર નો બંકો બંધ કરવાનું કે ચમ ભાઈ કિંગ નહીં હું કિંગ નહીં તું બંધ કરી દે આપા કિંગ કેમેરામાં બહાર એ ફોન કરો જો ભાઈ હે ફોન કરા જો ભાઈ અરે ફોન કરવાનું કે વાગ હતા વાગ કરજે મારો નંબર. જય સરાય તો જો આર્યમાં ત્રીજા માળે બિલ્ડિંગ જો હું તમને એક મસ્ત વ્યૂ બતાવું લોકેશન. બરાબર જો અહીંયાથી આપણે જઈશું ને ભાઈ આ બધાને આપણે એક મસ્ત લોકેશન બતાવીએ. જો ભાઈ અમને એવું લાગે ને કે થોડી ઠંડી હવા ખાવી એટલે અમે અહીંયા આવી જઈએ. બરાબર જો અહીંયા મસ્ત ખુલ્લું ખેતર અને ત્રીજા માળથી મસ્ત અહીંયા બધું દેખાય વ્યૂ. પેલો હાઈવે દેખાય હાઈવે અને અહીંયા મસ્ત ઠંડો પવન આવે એક અહીંયા મનને શાંતિ મળે થોડી વાર. અહીંયા મનને થોડી શાંતિ મળી જાય. હો અને અહીંયાથી આમ આપણો કેમેરો જાય એટલે આપણો કેમેરો ગયો અને આપણા થોડા દિલને હવે થોડી દુઃખ પહોંચશે આવું થાય તો. શું કહેવું? સાચી વાત. જો બધી ખાલી જગ્યા. અહીંયા ક્રિકેટ રમવા મજા આવે નહીં ભાઈ? બોલ જતો રહે. શું કહું? આપણે અહીંયા શેર માર્કેટની ઓફિસ કરવાની છે એવું શોર્ટ ટાઈમમાં. અચ્છા આપણે મને લાગે આપણે સમર સર જ કરવાના. શું કહેવું? જો આવ્યું બધું. હા અમારે આ જે પેલું ક્લાસીસ છે ને તે આવું જ હતું આખું. જો પણ હવે અહીંયા ધીમે ધીમે બધું આવી જશે. નવું બિલ્ડિંગ બન્યું ને એટલે અને થોડા આગળ જઈએ ને તો બહુ સારું લાગશે આપણે. જો અહીંયા થોડો પવન વધારે આવે કારણ કે વૃક્ષ નજીક હોય. એવું જો કે હોતું જ નહીં. ખાલી હું મસ્તી કરું. બરાબર જ્યારે ફૂલ મસ્ત હાઈવે આવી ગયો પેલું ત્યાં અમારે પેલું કેફે બને. બરાબર ત્યાં એ હું થોડું ઝૂમ કરીને બતાવું. એ હા પેલું કેફે બને ત્યાં. બરાબર કેવી લાગી અમારી બિલ્ડિંગ? હવે અહીંયા દેખી અહીંયા શું આવે. આમ તો સ્ટોક માર્કેટની અહીંયા ઓફિસ આવવાની હતી. આખું મતલબ સેન્ટર આવવાનું હતું પણ હવે જોઈએ કે બધી વાતો હતી કે નહીં. મને તો લાગે બધી વાતો જ હશે. શું કેવું ભાઈ? હા ચલો જઈએ. ક્લાસ પતી ગયા છે. દોસ્તી બોલ લ્યા ના પણ દોસ્ત નથી યાર ક્યારના. ભાઈ તમે બોલ દેજો. શું કહેવું? જવા આપણે જઈએ ઘરે. અમે ભાઈ ઘેર જઈએ. બરાબર વેબસાઇટ બનાવી લીધી. વેબસાઇટ બનાવી લીધી. આ કશે આવશે નહીં ને? તમે કહો તે આમ જવા દઉં. ના ભાઈ ના ચાલશે તો હે યુટ્યુબમાં મૂકી દઉં. હા આવી જશે ભાઈ તમારો વિડીયો જોઈ લેજો ભાઈ. આપણું ભાઈનું ના ભાઈ ના રહેવા દે. નામ શું ભાઈ તમારું? ના કશું કહેવા નહીં તું. નામ તો ખબર નહીં પણ આ